રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને। તો આજે આપણે કંઈક તમારી માટે નવો વિડીયો લઈને આવ્યા છીએ કે ખેડૂત પોતાની ખેતી સિવાય ખેતી વગર પણ એક અલગ ઇન્કમ કરી શકે છે। ખેતી તો આપણે કરવાની જ છે, આપણા લોહીમાં છે ખેતી, પણ ખેતી સિવાય પણ આપણે ઘરે બેસીને એક અલગ પૈસો જે શું કહેવાય આવકની સ્ત્રોત છે તેમાં પૈસો વધારી શકીએ। તો કઈ રીતના વધારી શકીએ અને શું કરવું પડે તેના વિશે આજે આપણે શરૂ કરીએ નંબર 1 થી। તો સ્ત્રોત નંબર 1 જે ખૂબ જ સહેલો અને સિમ્પલ છે, પણ આપણા ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી। જે ભણેલા ગણેલા છે તેને તો ઓલરેડી ખ્યાલ જ છે અને કદાચ તે લાભ લેતા પણ હશે, પણ જે ભણેલા નથી અથવા તો હજી પણ ડરે છે અમુક વસ્તુથી, તે આપણા મિત્રોને કે તમે તમારો સ્ત્રોત હોય છે જે ખેતીવાડીથી તમે જે પૈસા કમાવો છો। દાખલા તરીકે આપણે ન મોટો ખેડૂત ન નાનો ખેડૂત, આપણે મીડિયમ ખેડૂતની જ વાત કરીએ કે તમે 4 થી 5 લાખ રૂપિયાની તમારી વાર્ષિક આવક થઈ છે, તો તે 5 લાખમાંથી આપણે કદાચ ગમે એટલી મહેનત કરીએ અને આપણો ખર્ચો આપણે ગમે એટલો ઓછો કરીએ તો પણ આપણે 2 થી 2.5 લાખ રૂપિયા તો આપણો ખર્ચો થઈ જ જવાનો છે। અને 50,000 રૂપિયા આપણે હાથ ઉપર પણ રાખતા જ હોય છે, ગમે ત્યારે આપણે જરૂર પડે તો આપણે ખર્ચ કરવા માટે આપણે રાખતા હોય છે, પણ 2 લાખ રૂપિયા આપણા બચેલા હોય છે। તેમાંથી આપણે 2 લાખ રૂપિયાનો પ્રોફિટ જે આપણે વર્ષમાં બચાવતા હોય છે આપણા પ્રોફિટમાંથી, તે 2 લાખ રૂપિયા આપણે શું કરીએ તો હજી પણ 20 થી 25% ખેડૂત એવા છે જે તે 2 લાખ રૂપિયાને રોકડા પોતાના ઘરમાં રાખે છે અથવા તો પોતાના બેંક ખાતામાં ફક્ત ડિપોઝિટ કરી દે છે। ઘણા ખેડૂત આ કરે છે અને ઘણા ખેડૂત હોય છે જે પૈસો બચાવતા નથી અને મન મોકળું મૂકી અને વાપરતા હોય છે। તો આપણે શું કરવાનું છે, ફક્ત 5 વર્ષ માટે 5 થી 6 વર્ષ માટે આપણે આપણો હાથ મોકળો નથી કરવાનો, આપણે પૈસાની બચત કરવાની છે, પૈસા બચાવવાના છે। અને જે 2 લાખ રૂપિયા બચે છે તે 2 લાખની આપણે સિનિયર સિટીઝનમાં, એટલે કે તમે ખુદ જો 60 વર્ષથી ઉપરના હોય તો તમારે ખુદને તમારા ખાતા ઉપર અથવા તો તમારા મા બાપ છે તેના ખાતા ઉપર તમારે એફડી કરાવવાની છે, ફિક્સ ડિપોઝિટ। અને જો બને તો તમે પોસ્ટમાં એટલે કે બેંકમાં પણ ખાતું ખોલાવી શકો છો અને પોસ્ટમાં પણ ખાતું ખોલાવી શકો છો। પોસ્ટમાં તમને બેંક કરતાં પણ વધારે વ્યાજ મળશે, ફિક્સ ડિપોઝિટ હશે તો। હવે આપણે સરેરાશ રેશિયો જોઈએ કે આપણે શું કામ કહીએ છીએ અને કેટલો ફરક પડવાનો છે। તો આપણે સામાન્ય રીતને જોઈએ કે તમે પહેલા વર્ષે 2 લાખ રૂપિયા તમારી બચત કરી છે અને ફિક્સ ડિપોઝિટ કરી છે। આપણે પોસ્ટમાં નહીં, આપણે બેંકની વાત કરીએ, પોસ્ટમાં આપણે 7.4% મળશે વ્યાજ, બેંકમાં આપણે 7.2% મળશે। તો આપણે બેંકની જ વાત કરીએ, કેમ કે બધા લોકો પોસ્ટમાં પણ ખાતું નથી ખોલાવી દેવાના, તે મને ખ્યાલ છે, કેમ કે આપણે પછી વિડ્રોલ ટાણે ઘણી થોડું વેઇટ કરવો પડે, એટલે આપણે પોસ્ટનું નથી પણ આપણે બેંકની વાત કરીએ તો આપણે 7.2%ના દરે ફિક્સ ડિપોઝિટ સિનિયર સિટીઝનમાં કરાવેલી છે 2 લાખ રૂપિયા। તો આનાથી શું થશે કે વર્ષનું તમને મળવાપત્ર વ્યાજ કેટલું મળશે તો 14 થી 14.5 હજાર રૂપિયા તમને મળવાપત્ર વ્યાજ એનું થયું છે 2 લાખ રૂપિયા। હવે 2 લાખ તો તમારી ફિક્સ ડિપોઝિટ એમ જ છે, ઉપરના તમને 14.5 થી 15,000 રૂપિયા મળેલા છે, અથવા તમે બેંકમાં ખાલી એમને મૂકી દેત ને તો તમને તેના 2,000 કે 2,500 રૂપિયા જ મળે, અને આ તમને કેટલા મળ્યા તો 14 થી 15,000 રૂપિયા આપણે મળવાપત્ર મળ્યા છે। હવે આપણે તેને 5 વર્ષ માટે આ જ આપણી જે એક રેશિયો આપણે બાંધી લેશું અને 5 વર્ષ માટે આપણે ચાલુ રાખશું આ વસ્તુ। તો 5 વર્ષે આપણે 10 લાખ રૂપિયા આપણા ખાતામાં ઇન્કમ થઈ હશે અને 5 વર્ષે આજે આપણી પહેલા વર્ષે 14,000 મળવાના હતા ને, તે બીજા વર્ષે આપણે 28,000 મળશે, ત્રીજા વર્ષે આપણે એમાં પાછો 14,000નો વધારો, તેમ થતા થતા તે પણ આપણો 1 લાખ રૂપિયો થઈ ગયો છે। તો આપણે મળવાપત્ર રકમ આપણી 11 લાખ રૂપિયા આપણે આપણા ખાતામાં જમા બોલતા હશે 5 વર્ષે, 11 કે 11 લાખની પણ ઉપર। આપણે અત્યારે પાકો હિસાબ નથી કરતા, તમને ખાલી એક્ઝામ્પલ આપીએ છીએ। તો આ 11 લાખ રૂપિયાનું આપણે જ્યારે વ્યાજ આપણું ફિક્સ ડિપોઝિટમાં રાખી અને આપણે જોઈએ 7.2% લેખે, તો આશરે તમને 80 થી 85,000 રૂપિયા વાર્ષિક તમારી આવક એમાં ઇન્ક્લુડ થશે। પછી તમે કદાચ 2 લાખ રૂપિયા નાખવાનું મૂકી પણ દો, આપણે જે 2 લાખ રૂપિયા સેવિંગ કરી નાખતા હતા, સેવિંગ કરવાનું મૂકી દો, તમે એન્જોય કરો, વાપરો। 5 વર્ષ માટે આપણે સેવિંગ કરી લીધું છે, હવે તમારે ખુલ્લો હાથ રાખવો છે, વાપરવું છે, તો પણ તમારી જે 10 લાખ રૂપિયા 11 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં પડ્યા છે તે તમને તમારો કમાવાનો સ્ત્રોત ચાલુ જ રહેશે। આગામી 5 વર્ષ પછી તે જ રૂપિયા તમારા 20 લાખની આસપાસ પહોંચી ગયા હશે, 18 થી 20 લાખની આસપાસ પહોંચી ગયા હશે, ત્યારે તમને મળવાપાત્ર વ્યાજ તમારું 10 વર્ષના દરે તમે 1.5 લાખે પહોંચી જશો। આ 1.5 લાખ રૂપિયા જે તમને વ્યાજ મળતું હશે તે તમારી કમાવાની એક અલગ સ્ત્રોત જ થઈ છે। પછી કદાચ આપણે કહેવાય ને કે અતિવૃષ્ટિ થઈ છે અથવા તો વરસાદ નથી થયો, અને જ્યારે આપણે માવઠું થાય છે અને આપણે ખેડૂત ભાઈઓ આપણું જે
સંપૂર્ણ વર્ષ કાઢવા માટે લાચાર થઈ જાય છે. જ્યારે આપણી પાસે એક અલગ સ્ત્રોત હશે કમાવાનો, અલગ પૈસા આપણા આવતા આવશે બેંકમાંથી, ત્યારે આપણે આપણું વર્ષ કાઢી શકશું. આપણે એટલું કંઈ ટેન્શન નહીં રહે. અથવા તો ઘણા બીજા આપણે જરૂરિયાત પૈસાની હોય છે, ત્યારે આ પૈસો આપણો ઉપયોગ મળી શકીએ. અને આજે આપણો પૈસો હોય છે 18 થી 15-17 લાખ રૂપિયા જે તમે ભેગો કરેલો હોય, અને તમારે કોઈ ખેતર લેવું છે કે કોઈ ઇમરજન્સી કામમાં તમારે જરૂર પડી છે, તો ફક્ત 30 મિનિટમાં તમે તમારી એફડી તોડાવી શકો છો. ફક્ત 30 મિનિટમાં તમને તમારા રૂપિયા રોકડા મળી જશે. જે પણ તમે ભેગા જમા કરેલા હશે અલગ સ્ત્રોતથી, તે બધા તમને રોકડા મળી જવાના. તો આ છે આપણો પહેલો સ્ત્રોત, કે તમે 5 વર્ષ માટે એક તમારું શેડ્યુલ બનાવો, 5 વર્ષ માટે 2 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ કરો. ત્યારબાદ તે રકમ તમારી ઓટોમેટિકલી તમારા વાર્ષિક ઇન્કમમાં તમને વધારો કરીને આપશે. આ સિમ્પલ છે. આપણે આપણા ઘરમાં રૂપિયા રોકડા રાખતા હોય છે, અથવા તો બેંકમાં એમને નાખી દેતા હોય, તે આપણે નથી કરવાનું, ફક્ત ફિક્સ ડિપોઝિટ કરવાનું. હવે વાત કરીએ નંબર 2 ની. તો આ નંબર 2 છે ને, તે ખૂબ જ સમજી વિચારી અને હું તમારી સમક્ષ મૂકું છું એક નાના ભાઈ તરીકે. જો તમને કંઈ પણ તેમાં યોગ્યતા લાગે તો મારો સાથ અને સહકાર આપજો. અત્યારે આપણે શું કરીએ છીએ, બધા આપણા ખેડૂત ભાઈઓ, આપણો કોઈ પણ જેટલો પણ મોલ થયેલો છે, તે આપણા સમગ્ર ગુજરાતની વાત કરું છું, સમગ્ર ગુજરાતમાં આપણો જેટલો પણ મોલ થયેલો છે ને, એક ભાવ ચાલતો હોય, હું આપણે એક અંદાજો લઈએ કે મગફળી છે, મગફળી અત્યારે 1500 રૂપિયાની આસપાસ ચાલી રહી છે. તો 1500માં તમે બધી તમારી જેટલી પણ મગફળીનું તમે આ વર્ષ ઉપજ કરેલી છે, તે બધી તમે 1500 રૂપિયામાં આપી દેતા હો. અને 1500 રૂપિયામાં તમે તે મગફળી આપી દો, ત્યારબાદ એની રકમ આવે તે તમે વેડફી નાખતા હો, અથવા બેંકમાં મૂકી દો, અથવા કંઈ પણ કરતા હોય. તો આપણે જો આપણા માલ સંગ્રહ સ્ટ્રક્ચર, એટલે કે એક ગોડાઉન કરી લઈએ, વેરહાઉસ આપણા મકાનમાં કરી લઈએ, તો વેરહાઉસનો ખર્ચો આશરે આપણે ખૂબ સારું એવું વેરહાઉસ બનાવીએ ને આપણા માલ પૂરતું, તો પણ આપણે 2 થી 2.5 લાખ રૂપિયામાં તૈયાર કરી શકીએ છીએ. તેના વિડીયો યુટ્યુબમાં છે, જે તમે જોઈ શકો છો. ખૂબ સારો એવો વેરહાઉસ તમે બનાવી શકો છો, જેમાં તમારો માલ પણ બગડવાના ચાન્સ ખૂબ ઘણા ઓછા થઈ જાય છે. તમે 2-3 વર્ષ માટે તમારા માલને સંગ્રહ કરી શકો છો. પણ આનાથી શું ફાયદો થશે, તમે તમારા માલને એક સારા ભાવે વેચી શકો છો. અત્યારે 1500 ચાલે છે, આપણા બધા ગુજરાતના ખેડૂત ભાઈઓ 1500માં આપી દેશે મગફળી, તો તે ભાવ ત્યાં ને ત્યાં જ રહેવાનો છે, તે ભાવ નથી આગળ જવાનો. પણ તમે ફક્ત તમારે જરૂરિયાત છે એટલી જ માંડવી વેચો છો 1500માં. બીજી માંડવી જેટલી છે તેને તમે ગોડાઉનમાં સંગ્રહ કરી લ્યો છો. તો બધા ખેડૂત આ ટાઈપનું કરશે, તો માંડવીની ડિમાન્ડ વધશે, એટલે ઓટોમેટિકલી માંડવીનો ભાવ ઉપર જવાનો છે. ફક્ત માંડવીની વાત નથી કરતો, જેટલા પણ આપણે ગુજરાતમાં ખેડૂત ભાઈઓ જેટલા પણ આપણે વાવેતર કરીએ છીએ, જેટલા પણ અનાજનું, તે બધાની વાત અત્યારે થઈ રહી છે. આ એક માંડવી આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે એટલી માંડવી તમે સંગ્રહ કરી દો, તો માંડવીનો ભાવ 1500 થી લઈ અને 2000 સુધી ઓટોમેટિક વયો જશે. કેમ કે શોર્ટેજ આવશે માર્કેટમાં માંડવીની કમી થશે, એટલે માંડવીનો ભાવ ઓટોમેટિકલી વધવાનો છે. માંડવીનો ભાવ વધશે, એટલે મારા જેટલા પણ આપણા ખેડૂત ભાઈઓ છે, તે બધા સારે ભાવે એ માંડવીને સેલ કરી શકશે, વેચી શકશે, અને એ ઇન્કમ પણ એક સારી એવી તમે વધારાની ઇન્કમ જનરેટ કરી શકો છો, જેથી આપણે ખેડૂત ભાઈને પણ માંડવીનો સાચો મળવાપાત્ર ભાવ મળી શકે છે. પણ આના માટે આપણા આખા જેટલા ગુજરાતના બધા ખેડૂત ભાઈઓ છે, તે બધાને એકજૂટ થવાની જરૂર છે. અને બધાને આ મેં જે વિચાર્યું છે તે ટાઈપનું એક નાનો ભાઈ તરીકે મેં વિચાર્યું છે, એ ટાઈપનું એક તમારે પ્લાનિંગ નાનું એવું કરવાની જરૂર છે, જેનાથી તમે તમારા ભાવનો વળતર મેળવી શકો છો. અને આમ પણ કદાચ બધા એક ન થાય અને પોતે વેચી દે અને તમે રાખી મેલો, તો પણ તમારે નુકસાની નથી જવાની, ભાવ સારો જ આવવાનો છે. કેમ કે તમે સરેરાશ રેશિયો જોઈ લેશો ને, તો 50 થી 100 રૂપિયાનો વધઘટ વધારો ચાલતો જ હોય છે, ફક્ત 3, 4 કે 5 મહિનાની આસપાસના દાયકામાં. તો તે 100 રૂપિયાનો વધારો પણ આપણા માટે ખૂબ સારો થઈ જાય છે. તમે હિસાબ કરેલો જ છે, તમે ખેડૂત ભાઈઓ જાણો જ છો, તમને ખ્યાલ પડે જ છે કે 100 રૂપિયાનો વધારો એટલે કેટલો ડિફરન્સ રહે છે. તમારા જે તમે સ્ટ્રક્ચર બનાવશો ને, તે તો તમારું 3-4 વર્ષમાં ફ્રી થઈ જવાનું છે, એટલો વધારો તમને મળી જવાનો છે. તો આ તમારા નાના ભાઈ તરીકે એક મેં વાત તમારી સામે મૂકેલી હતી, 2 રસ્તા આપણા ઇન્કમ આપણે વધારવાના. જો તમને પસંદ આવ્યો હોય વિડીયો મારો, તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને જરૂરથી. અને જો કંઈ પણ મારાથી ભૂલચૂક થઈ હોય બોલવામાં, અથવા તો કંઈ પણ વધુ બોલાઈ ગયું હોય, તો પણ મને માફ કરજો. મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.